સવારના 12 જોયું તો વરસાદ રોકાઈ ગયો અને તરત જ પાણી પણ સુકાવા માંડ્યું. આ વરસાદમાં માંડવીને સારો ફાયદો થઈ ગયો. ઉપર દેખાવા માંડી છે. આખા ખેતરમાં સરસ માંડવી ઉગી ગઈ છે. માંડવી જોઈને હું રસોડામાં આવી, ત્યાં તો મને આના દર્શન થઈ ગયા. એને પછી સુપડીમાં ભરીને બહાર જવા દીધું ને તપેલીમાં જોયું તો હેતવીએ રીંગણાનું શાક બનાવી નાખ્યું છે ટિફિન માટે, અને મેં પછી રોટલા બનાવી નાખ્યા. એક તો સરસ બન્યો, પણ આ બીજામાં ભમરો પડી ગયો છે. નાસ્તામાં પછી રોટલી વઘારી નાખી. બધું કામ પતાવીને પછી અમે ત્રણેય બેઠા હતા. મમ્મી પપ્પા બહાર ગયા છે, અમે ત્રણ જ છીએ ઘરે. પછી મને ખબર પડી કે બાર એક કબૂતર આટા મારે છે, એટલે મેં ઘઉંના દાણા નાખ્યા એને, પણ ત્યાં તો એ બીને વયું ગયું. પછી એક લાલેડું આવ્યું ઘઉં ખાવા, અને ધીમે ધીમે કરતું ઈ કબૂતર પણ આવી ગયું. થોડીક વારમાં બીજું એક કબૂતર પણ આવ્યું, અને ખિસકોલી પણ પછી આવી ઘઉં ખાવા માટે. ઘરે અમે ત્રણ જ હતા, એટલે જમવામાં એકલા ભાત વઘારી નાખ્યા. અને ભાત બનતા જેટલી વાર નહીં લાગે ને એટલી વાર તો કામાક્ષીને કપડાં ચૂઝ કરવામાં લાગશે. પછી ફટાફટ એને નવડાવીને તૈયાર કરી, અને ભાત પણ બનીને તૈયાર થઈ ગયા છે. એટલે અમે પછી ગરમા ગરમ ભાત ખાઈ લીધા, અને હું પછી રૂમમાં આરામ કરવા આવી. તો મેં કડા કરતો મોર જોયો. કોણે કોણે રૂબરૂમાં કડા કરતા મોરને જોયો છે કમેન્ટ કરીને કહેજો. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયા રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.